વાપી નજીકના બલીઠા માર્ગ પર દિવસ રાત અસંખ્ય નાના મોટા વાહનોની અવરજવર થતી રહે છે। બલીઠા માર્ગ પર સ્ટ્રીટ લાઇટનો અભાવ હોય, જેથી રાત્રિના સમયે પસાર થનારા કોઈ વાહન ચાલકો સહિત ગ્રામજનો અને રાહદારી પણ પરેશાન બને છે। નેશનલ હાઈવે નંબર 48 અને સંઘ પ્રદેશ દમણને જોડતો ટૂંકો માર્ગ એટલે વાપી નજીકના બલીઠાનો ફાટક ગણાવી શકાય। દમણમાં અનેક નાની મોટી કંપનીઓ છે। દિવસ રાત નાના મોટા વાહનો સહિત કામદારો, રાહદારી અને ગ્રામજનો પણ અવરજવર કરે છે। બલીઠા માર્ગ પર જે તે સમયે સ્ટ્રીટ લાઇટો ઝળહળતી રહેતી, જોકે છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઇટો જ ગાયબ થઈ છે। એક તરફ બલીઠા પાસે ફ્લાયઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છે, માર્ગના આસપાસ ક્યાંક ને ક્યાંક ખોદકામ પણ કરાયું છે, તો બીજી તરફ ક્યાંક માર્ગ પણ તૂટેલી અવસ્થામાં છે। માર્ગ પર સ્પાર્કાર જોવા મળી રહ્યા છે। વળી માર્ગ પર અજાણ્યા વાહન હોય, વાહન ચાલકોને ખાડા હોય તો તેનો ખ્યાલ જ આવતો નથી। વળી માર્ગની આસપાસ તથા વચ્ચે કોઈ વ્હાઇટ પટ્ટા પણ દોરવામાં નથી આવ્યા। દિવસે તો ઠીક, રાત્રિના સમયે પસાર થનારા વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ભારે વાહનોની લાઇટને પગલે નાના વાહન ચાલકોની આંખ અંજાઈ જતી હોય અને માર્ગ સામે કેવો છે તેનો ખ્યાલ પણ તેમને રહેતો નથી। માર્ગ પરથી પસાર થનારા રાહદારીને નજરે જ નથી પડતા ખાડા। સ્ટ્રીટ લાઇટના અભાવે આ બધી સમસ્યાઓ સર્જાઈ રહી છે। ચોમાસા અગાઉ બલીઠા માર્ગ પર સ્ટ્રીટ લાઇટ ઝળહળતી થાય તેવી ગ્રામજનો સહિત રાહદારી અને વાહન ચાલકો પણ માંગણી કરી રહ્યા છે। નોંધનીય છે કે બલીઠાનો માર્ગ ખૂબ જ સાંકડો હોય, ભારે વાહનોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે।